ત્યારે અત્યારની ચૂંટણીમાં અમારો કોંગ્રેસ પક્ષનો યુવાન ઉમેદવાર જે સ્થાનિક છે, જે લોકોની વચ્ચે રહે છે, લોકોના પ્રશ્નોથી પૂરેપૂરો વાકેફ છે અને જનતાની વચ્ચે રહે છે, એટલે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની લડાઈ છે. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બે આયાતી છે અને અમારો ઉમેદવાર સ્થાનિક છે. અમે સ્થાનિકના મુદ્દા ઉપર રણ મેદાનમાં ઉતર્યા છીએ અને સફળ થશું 100%. ખેડૂતોના અસંખ્ય પ્રશ્નો છે, પણ કોઈ દિવસ એમને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા નથી. ફક્ત ને ફક્ત નવટંકી આવી અને મીડિયાની અંદર મોટી મોટી વાતો કરવી અને લોકોને બહેકાવવાનું કામ કરે છે. એટલે અહીંની શાણી પ્રજા આ બંને ઉમેદવારને ઓળખે છે. અમારા યુવાન અને લોકોની સાથે રહેતા નીતિનભાઈ રાનપરિયાને જંગી બહુમતીથી જીતાડશે એ સામેની દિવાલ ઉપર લખાઈ ગયું છે ચોક્કસ, અને ખેડૂતોએ પણ આ નક્કી કરી લીધું છે. તો હર્ષદભાઈ ભાજપમાં છે, ભાયાણીભાઈ ભાજપમાં છે. અત્યારે કેવા એનો અભિપ્રાય લો, આપ એના ફેસ ચોક માર્કિંગ કરો, કારણ કે પ્રેસ મીડિયાનું કામ ફેસ માર્કિંગ કરીને એની ઉપરથી ખબર પડે છે કે આ શું કરવા માંગે છે, શું કરશે. અત્યારે એ લોકો શું કરી રહ્યા છે એનો આત્માને પૂછો તો ખબર પડી જાય. અને અમને ખબર છે ને, ભરોસો અને વિશ્વાસ છે. વિસાવદરમાં વિધાનસભા વિસ્તારમાં ભાજપે બધાને હાવ માઇક આંગલા કરી દીધા છે, એટલે કોઈ નેતા રહેવા દીધો નથી, એટલે તેને બહારથી લેવા પડ્યા. અને એ પણ માન લો કે અત્યારે ખેડૂતનો વિસ્તાર હોય, ખેડૂતની પ્રમુખ સંસ્થા હોય તો સહકારી સંસ્થા, એ સહકારી સંસ્થા આખી બરબાદ કરી નાખી છે. એ માણસને ટિકિટ આપી છે, એ આ પબ્લિક જાણે છે, ખેડૂત જાણે છે, એટલે એમાં કોઈને માફ કરવાનો કોઈ લાયક નથી. 87 વિધાનસભા વિસાવદરની ચૂંટણી છે, પેટા ચૂંટણી છે. અને આ પેટા ચૂંટણી એટલા માટે યોજાઈ છે કે આદિ પાર્ટીના જે ઉમેદવાર હતા એ ભૂપત ભયાણીએ ક્યાંક ને ક્યાંક પોતે રાજીનામું આપ્યું અને પક્ષ પલટો કર્યો, જેને લઈને આજે વિસાવદરની ચૂંટણી યોજવા માટે મજબૂર બનવું પડ્યું છે. પણ જે રીતની વાત કરીએ તો આજે ચૂંટણીના જે નામાંકન બાદ જે ફોર્મ ખેંચવાની જે પ્રક્રિયા હોય છે એનો જ અંતિમ દિવસ હતો, અને આ જ અંતિમ દિવસે આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જે રીતે વાત કરીએ તો ભાજપના પણ ઉમેદવાર છે કિરીટ પટેલ, અને જે રીતે કોંગ્રેસના છે નીતિન રાનપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, આ ત્રણ મુખ્ય પક્ષના ઉમેદવારો હાલ જાહેર થઈ ગયા છે. નીતિનભાઈ જે છે રાનપરિયા, એમના સમર્થકો આપણી સાથે છે. આપણે એમને જઈને પૂછીશું કે કઈ રીતની વાત છે. મિત્રો, આપનું નામ શું છે? બેટા કરશનભાઈ વાડદોરિયા. કરશનભાઈ, એનું જે ચૂંટણીનો માહોલ છે, તો અત્યારે જે કોંગ્રેસના ઉમેદવાર છે નીતિનભાઈ રાનપરિયા, એ ચૂંટણી લઈ રહ્યા છે, તો કયા બેઝ ઉપર મત માંગવા જશે, કઈ રીતની વાત છે? કોંગ્રેસ પક્ષ એ ગરીબ ગામડું અને ખેડૂતોનો પક્ષ છે. અહીંયા જમીનના સ્તર ઉપર અહીંયા કોઈ ઉદ્યોગ નથી, અહીં માત્ર ને માત્ર ખેતી ઉપર આ નિર્ભરિત તાલુકો છે. અને અહીંના લોકોની જરૂરિયાત ખેતી આધારિત પ્રશ્નો જ હોય છે, જેમ કે મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, જેઈબી. તો આને લગતા કામો એનો સ્થાનિક માણસ હોય છે એ જ કરી શકતો હોય છે. જ્યારે અત્યારની ચૂંટણીમાં અમારો કોંગ્રેસ પક્ષનો યુવાન ઉમેદવાર જે સ્થાનિક છે, જે લોકોની વચ્ચે રહે છે, લોકોના પ્રશ્નોથી પૂરેપૂરો વાકેફ છે અને જનતાની વચ્ચે રહે છે, એટલે અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની લડાઈ છે. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બે આયાતી છે અને અમારો ઉમેદવાર સ્થાનિક છે. અમે સ્થાનિકના મુદ્દા ઉપર રણ મેદાનમાં ઉતર્યા છીએ અને સફળ થશું 100%. પણ મહત્વનું એ છે કે જે રીતે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં જે સરકાર છે તેને લઈને જોઈએ તો આ વિધાનસભાની સીટને સરકારને તો કોઈ ફરક પડવાનો નથી. ઓલરેડી ભાજપની સરકાર છે જ, છતાં પણ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. શા માટે? તો સૌ પોતપોતાની પાર્ટીની સીટો કેમ વધે એ માટે પ્રયત્નો કરતા હોય છે. એના અનુસંધાને એ લોકો પણ કોઈ હારવા માટે તો ચૂંટણી લડતા નથી હોતા, એટલે એની રીતે લડતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલ છે એની આમ સખત દાવેદારી છે, અને ફરીથી આ ચૂંટણી લડી રહ્યા છે. આમ જોઈએ તો અગાઉ પણ એનો અભ્યાસ કરેલો છે, તો એને લઈને શું કહેવું? અહીંયા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ચૂંટાણી જ નથી અને ચૂંટાવાની પણ નથી. અહીંયા માત્ર ને માત્ર કોંગ્રેસની સીટ છે ને કોંગ્રેસ જ વિજય થવાનું છે. જે રીતે વાત કરવામાં આવે કે વિસાવદરની જનતા છે એ ક્યારેય પક્ષ પલટુને સ્વીકારતી નથી, જેને લઈને ક્યાંક ને ક્યાંક હર્ષદભાઈને પણ ટિકિટ આપવામાં નથી આવી, ભૂપતભાઈને પણ ટિકિટ આપવામાં નથી આવી. તો આ લઈને શું કહો છો, શા માટે એવું થયું? પક્ષ પલટુને આ વિસ્તારની પ્રજા ક્યારેય સ્વીકારતી નથી, એટલે તો આ લોકોએ એમને ટિકિટ આપી નથી. અને અમારામાં તો પક્ષ પલટાનો કોઈ પ્રશ્ન જ નથી. અમારો ઉમેદવાર તો વર્ષોથી નાનપણથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. પરંતુ અગાઉ પણ જે રીતે જોઈએ તો વિસાવદરની જનતા ક્યાંક ને ક્યાંક દાઝેલી છે. હર્ષદભાઈ હતા કોંગ્રેસમાંથી જ હતા અને ક્યાંક ને ક્યાંક ભાજપમાં પડી ગયા છે. એ જ રીતના ભૂપતભાઈ ભયાણી આમ આદમી પાર્ટીમાંથી આવ્યા અને ભાજપમાં પડી ગયા. તો આ જ રીતે ફરીથી નીતિનભાઈ ઉપર લોકો કઈ રીતે વિશ્વાસ કરશે? દાઝેલી છે એટલે અમે 100% વિશ્વાસથી કહી છીએ કે આ વખતે અમે જીતવાના છે. દાઝેલી છે એટલા માટે
આમ આદમી પાર્ટી ઉપર ભરોસો રાખી અને ભૂપતભાઈ ભાયાણીને વિજય બનાવ્યા હતા. એ જ ભૂપતભાઈ ભાયાણી એક જ વર્ષની અંદર પ્રજાનો દ્રોહ કરી, ખેડૂતોનો દ્રોહ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા. એટલે જેમણે ભેળવા છે એમની ઉપર લોકોને આક્રોશ છે, અને જે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય જે ભાજપમાં ભળી ગયા છે એટલે આમ આદમી પાર્ટી ઉપર પણ લોકોને એટલો આક્રોશ છે કે એના કારણે અમારે 1.5 વર્ષ ધારાસભ્ય વિહોણો આ તાલુકાને આ વિસ્તારને રહેવું પડ્યું છે. એટલે ખચખચાને લોકો મૂળ કોંગ્રેસને જ મત આપવાના છે અને કોંગ્રેસ જંગી બહુમતીથી વિજય બનાવવાના છે. તો આ હતા આપણી સાથે બીજા પણ એક સમર્થક છે, આપણે એમને પૂછીશું કઈ રીતની વાત છે. મિત્ર, પહેલા આપનું નામ જણાવશો? મારું નામ રમેશભાઈ શિલુ છે અને અહીંયા મને વિસાવદીનની અંદર ઇન્ચાર્જ તરીકે મૂકવામાં આવ્યો છે. તો ખાસ કરીને કોંગ્રેસ શા માટે જીતશે? કારણ કે આ જે એક સીટ છે એ ખેડૂતોની સીટ છે, ખેડૂતોના પ્રશ્નોની સીટ છે અને ખેડૂતોને જે અન્યાય થયો છે એની ઉપર આ ઇલેક્શન લડાઈ રહી છે. કોંગ્રેસની વિચારધારા હંમેશા એવી રહી છે કે ખેડૂતોની સાથે રહી છે. જ્યારે મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે એમને ખબર નથી કે અમે દેવા માફી કરશું, પણ એમને જોયું કે ખેડૂતોની દશા એકદમ ગરીબ થઈ ગઈ છે, એમને ખૂબ જ જરૂરિયાત છે, તો એક ઝટકે 70,000 કરોડ રૂપિયાના દેવા માફ કરવાની વાત કોંગ્રેસ પાર્ટીએ કરી છે. જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે હંમેશા કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની સાથે ઊભી રહી છે. અમારા નેતા રાહુલ ગાંધી છે, તો જ્યારે જમીન અધિગ્રહણનો કાયદો આવ્યો ત્યારે સંસદની અંદર ઉભા થઈને બોલ્યા કે અમે કોઈ પણ સંજોગોની અંદર આ જમીન અધિગ્રહણનો કાયદો લાગુ કરવા દેશો નહીં, અને અમે લાગુ કરવા ન દીધા. એ જ પ્રમાણે 3 કાળા કાયદા હમણાં જ ભારતીય જનતા પાર્ટી લઈને આવી, તો એનો પણ રાહુલ ગાંધીએ વિરોધ કર્યો, અને એ 3 કાળા કાયદા કોંગ્રેસ પાર્ટીના કારણે જ આ દેશની અંદર લાગુ પડ્યા નથી. એટલે હંમેશા જ્યારે કોંગ્રેસની વાત આવે, ખેડૂતોની વાત આવે ત્યારે કોંગ્રેસની સાથે ઊભી રહી છે. તેમાં દેવા માફી હોય, જ્યારે જ્યાં કોંગ્રેસની સરકાર આવી, રાજસ્થાનની અંદર આવી, મધ્યપ્રદેશની અંદર આવી, કર્ણાટકની આવી, તો પહેલા જ કેબિનેટની અંદર દેવા માફ કરવાનું કામ જો કોઈ કર્યું હોય તો કોંગ્રેસ પાર્ટીની સરકાર કરી છે. એટલે અહીંના ખેડૂતોને વિશ્વાસ છે જો અમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડશું તો આ રાજ્યની અંદર નહીં, સમગ્ર દેશની અંદર અમે એક મેસેજ દેશે કે હંમેશા કોંગ્રેસ પાર્ટી ખેડૂત સાથે રહી છે અને ખેડૂતના પ્રશ્નો ઉઠાવવા માટે હંમેશા કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે. એટલા માટે આ વિસાવદરની જનતા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને મત આપશે, નહીં કે ભારતીય જનતા પાર્ટીને. કારણ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અમે એક વખત હરાવી ચૂક્યા છીએ, ખૂબ જ ખરાબ રીતે હરાવી ચૂક્યા છીએ, અને એમને આ વિસ્તારની અંદર મગફળીના અંદર કેવું કૌભાંડ કર્યું છે, બેંકની અંદર કેવું કૌભાંડ કર્યું છે, એ સમગ્ર વિસાવદરની જનતા જાણે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને કોઈ મત આપવાના નથી. અને વાત કરું ઇટાલિયાભાઈની, તો ઇટાલિયાભાઈ અહીંયાથી આવેતું ઉમેદવાર છે અને જ્યાં તે ઇલેક્શન લડ્યા ત્યાં કોઈથી જતા નથી. તમે સુરતની અંદર જાઓ, 58,000 લોકોએ એમને મત આપ્યા, ત્યાર પછી કોઈ દિવસ સુરતના એમના મત વિસ્તારની અંદર જવાનું એમને કોઈ દિવસ કામ કર્યું નથી. એ અમારા બોટાદ વિસ્તારમાંથી આવે છે, તો બોટાદ વિસ્તારની અંદર ખેડૂતોના અસંખ્ય પ્રશ્નો છે, પણ કોઈ દિવસ એમને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા નથી. ફક્ત ને ફક્ત નવટંકી આવી અને મીડિયાની અંદર મોટી મોટી વાતો કરવી અને લોકોને બહેકાવવાનું કામ કરે છે. એટલે અહીંની શાણી પ્રજા આ બંને ઉમેદવારને ઓળખે છે. અમારા યુવાન અને લોકોની સાથે રહેતા નીતિનભાઈ રાનપરિયાને જંગી બહુમતીથી જીતાડશે એ સામેની દિવાલ ઉપર લખાઈ ગયું છે ચોક્કસ, અને ખેડૂતોએ પણ આ નક્કી કરી લીધું છે. મારો સવાલ તમને એ છે કે માત્ર 800 દિવસ વિધાનસભાના રહેશે, તો 800 દિવસમાં નીતિનભાઈ કેવી રીતે વિકાસના કામો કરશે? કારણ કે સરકાર તો ભાજપની છે. તમે એક વસ્તુ સમજો, આ લડાઈ છે એ કામની કે નથી, વિચારધારાની લડાઈ છે. વિચારધારાની સાથે અમારી કોંગ્રેસ પાર્ટી ઊભી છે. 800 દિવસ છે, 800 નો એક દિવસ, એક મિનિટ અમારા નીતિનભાઈ છે ખેડૂતોની વાત કરશે. એની અંદર તમે અત્યારે જુઓ તો માપણીનો મોટો પ્રશ્ન છે, તો અત્યારે આખા વિધાનસભાની અંદર કોઈ એવો ખેડૂતનો નેતા નથી કે આ ખેડૂતના પ્રશ્નો ઉઠાવે. આ નીતિનભાઈ જશે એટલે એના જે જમીનના માપણીના પ્રશ્નો છે, મગફળીના કૌભાંડના પ્રશ્નો છે, અને જે અત્યારે ખાતરના ભાવો વધી ગયા છે, યોગ્ય પોષણક્ષમ ભાવો નથી મળતા, આ બધા જ મુદ્દાઓ લઈ અને વિધાનસભા ગજવશે અને સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશને એક મેસેજ આપશે કે ખેડૂતનો માણસ, કોંગ્રેસનો માણસ એ ખેડૂતની વાત કરે છે. એટલા માટે લોકો અહીંથી અમારા ઉમેદવારને જીતાડશે. પણ તમે જે રીતે વાત કરી કૌભાંડની, તો પક્ષ આટલું બધું જોઈ વિચારીને ક્યાંક ને ક્યાંક કિરીટભાઈને ઉતાર્યા છે, આટલા કૌભાંડો હોવા છતાં શા માટે એમને ટિકિટ આપવામાં? ભારતીય જનતા પાર્ટીની ગળથુથીમાં આવું છે. જે લોકો વધારે ભ્રષ્ટાચાર કરે, વધારે મોટા પૈસાઓ ભેગા કરે, એને હંમેશા મોટા કરવા. તમે કોઈ પણ આખા વિસ્તારની અંદર જોઈ લો, દેશની અંદર
મોટા મોટા કૌભાંડી લોકો હતા એવા એવા લોકોને કોકને ધારાસભ્ય બનાવ્યા, કોકને વિરોધ પક્ષના નેતા બનાવ્યા, કોકને મુખ્યમંત્રી બનાવ્યા. આ કામ ભારતીય જનતા પાર્ટી એમને ફક્ત ને ફક્ત કઈ રીતે મત લેવા અને કઈ રીતે મોટો ભ્રષ્ટાચાર કરવો આ ભારતીય જનતા પાર્ટીનું કામ છે. કોંગ્રેસનું કામ, ગરીબોનું કામ, ખેડૂતોનું કામ, નાના માણસોનું કામ, કઈ રીતે એને ઉપયોગી થવું આ કોંગ્રેસનું કામ છે. એટલા માટે અહીંની પ્રજા કોંગ્રેસને મત આપશે અને અમારા ઉમેદવારને મત આપશે. આ જ રીતના આપણી સાથે બીજા એક સમર્થક પણ છે, આપણે એમને પણ પૂછીશું કે કઈ રીતની વાત છે અને કયા આધારે મત માંગવા જશો. સૌપ્રથમ આપનું નામ જણાવશો અને ખાસ એ જણાવો કે તમે કયા મુદ્દાઓને લઈને મત માંગવાની કરશો. મારું નામ વસરામભાઈ સાગઠિયા છે. હું અહીંયા વિધાનસભાનો ઇન્ચાર્જ છું. આપે જે પ્રશ્ન પૂછ્યો સારી વાત છે. કયા મુદ્દાને લઈને જશો? ભાજપ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આ ત્રણ મુદ્દામાં જે લોકો આગળ હોય એને ટિકિટ આપે છે, એવા લોકોને આગળ કરે છે. કારણ કે એને ભય ફેલાવવા ડેન્જર લોકો હોય, ભય ફેલાવતા હોય છે, અસામાજિક તત્વો જેને કહેવામાં આવે છે, એવા ભાજપમાં હાલ છે. ભૂખમરો પેદા કરવા વાળા લોકો એ જ ભાજપ વાળા જ છે. અને જે ભ્રષ્ટાચાર વધારે મોટો ભ્રષ્ટાચાર કોણ કરી શકે છે અને એ ભ્રષ્ટાચાર કરવા વાળાને ભાજપમાં એટલા માટે લેવામાં આવે છે કે ભ્રષ્ટાચાર કરી અને ભાજપના ખિસ્સા ભરે છે. તાજેતરનો દાખલો આપે જોયો, ગુજરાતના મિનિસ્ટર એના દીકરા 100 કરોડનું કૌભાંડ કર્યું, આપે જોયું. એની માટે શું પગલા લીધા? એફઆઈઆર ફાટી, બાકી કશું થયું? એને સસ્પેન્ડ કરવા જોઈએ, ડિસ્કોલિફાઈડ કરવા જોઈએ અને કાઢી મૂકવા જોઈએ. એ કાર્ય નથી કરવું, કારણ એનો ભય કામ જ ત્રણ મુદ્દામાં છે: ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. આ જે કરી શકે છે એ ભાજપમાં રહે છે. પણ મારો સવાલ એ છે કે એવું કહેવામાં આવે છે જે ભાજપના કાર્યકર્તાઓ છે અથવા ભાજપના જે દાવેદારો છે એવું કહી રહ્યા છે કે ભાઈ ભાજપ નામ પડી ગયું ને એટલે અમે બધા સંપૂર્ણ થઈ ગયા, અમારામાં યુનિટી છે, સંગઠન છે. તો આને લઈને કયા કારણો એવા છે કે જે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પાછું પડી રહ્યું? સંગઠનની અને યુનિટીની વાત કરતા હોય તો હર્ષદભાઈ ભાજપમાં છે, ભાયાણીભાઈ ભાજપમાં છે. અત્યારે કેવા એનો અભિપ્રાય લો આપ, એના ફેસ ચોક માર્કિંગ કરો. કારણ પ્રેસ મીડિયાનું કામ ફેસ માર્કિંગ કરીને ઉપરથી ખબર પડી જાય કે આ શું કરવા માંગે, શું કરશે. અત્યારે લોકો શું કરી રહ્યા છે એનો આત્માને પૂછો તો ખબર પડી જાય. અને અમને ખબર છે ને, ભરોસો અને વિશ્વાસ છે. અમારો ઉમેદવાર છે, નાનામાં નાનો માણસ છે. એ કરોડ અબજોપતિ નથી જે ભાજપ પાળશે રહ્યો એવું. ભાજપ તો ગમે ત્યાંથી ગમે એટલા કરોડપતિને ઉઠાવી પૈસાની લાલચ આપી અને લઈ આવે અને ઉમેદવાર બનાવી દે. શું આ તાલુકાની પ્રજા એવી નથી કે જ્યાં ભાજપે એવો વ્યક્તિ નથી, વાંધણી છે કે ભાજપ એવો વ્યક્તિ પેદા નથી કર્યો કે જેને કેશુબાપુનો વારસો સંભાળતા હોય એવું નથી. બધા સંભાળી શકે છે, પરંતુ કોણ પૈસા વધારે આપે છે, પાર્ટીને ફંડ વધારે આપે છે અને એને બહારથી ઉઠાવીને એને મૂકી શકે છે, એ ભાજપનું કામ છે. અમે તો નાના આપ ભેસાણમાં જાઓ, કોરોના કાળ વખતે આ લોકો ક્યાં ગયા હતા? અમારા ઉમેદવારે 3 તો હોસ્પિટલ ખોલ્યા છે ને પોતાના ખર્ચે ખોલ્યા છે. નાનો માણસ હતો તેમ છતાંય પોતાના ખર્ચે લોકોને બધી સુવિધાઓ પૂરી પાડે છે. એ લોકો હજી સુધીમાં ભૂલ્યા નથી. ત્યારે આ લોકો તો મેં આપને કીધું એમ 3 મુદ્દા ઉપર જ હાલે: ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર ફેલાવવા વાળા. પણ જે રીતે વાત કરવામાં આવે, જે તમે વાત કરી રહ્યા છો કે ભાજપની જે ભય મુક્તની જે ભ્રષ્ટાચારની જે વાત છે, પણ ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરી કે હર્ષદભાઈ છે, બરાબર, એમને પણ ભારતીય જનતા પાર્ટીએ લઈ ગયા છે, ભૂપત ભાયાણીએ પણ લઈ ગયા છે, જવાહરભાઈ ચાવડાને પણ લઈ ગયા છે. અને જવાહરભાઈ અને હર્ષદભાઈ તો કોંગ્રેસના જ હતા ખાસ. તો કોંગ્રેસ છોડીને જવાનું કારણ શું? કોઈ પણ માણસ હોય અને જયારે અપેક્ષાઓ વધતી હોય, અપેક્ષાઓ એને મિનિસ્ટર થવાના સપના હોય કે ધારાસભ્ય કોંગ્રેસમાં રહીશું તો ધારાસભ્ય થઈશું, મિનિસ્ટર નહીં થઈ શકીએ, એવા અભરખાઓ હોય, એવા લોકો આ કામ કરતા હોય છે. અમુક લોકો એવા હોય છે કે જેને પૈસાની હોય કે મને પૈસાની જરૂરિયાત છે, પૈસા જોઈ છે. જ્યારે કોંગ્રેસમાં પૈસા મળશે નહીં, કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર કરવા દેતા નથી. હું પણ ચૂંટાયેલો 15 વર્ષથી પ્રતિનિધિ છું. અમને ઉપરથી આદેશ કરવામાં કોઈ પણ જગ્યાએ તમારે ભ્રષ્ટાચાર કરવાનો નથી. એટલા માટે અમે લોકો ઉપર જે લોકોની ઈચ્છા હોય, અતિ તીવ્ર બનતી જતી હોય ભ્રષ્ટાચાર કરવાની, હોદ્દા મોટા લેવાની, અથવા એને ઉપર જવું હોય સત્તામાંથી, એ લોકો માટેનો આ પ્રશ્ન છે, કોંગ્રેસનો નથી.
પરંતુ તમે જે વાત કરો છો તો નથી અત્યારે ઘરના કે નથી ઘાટના, આવી હાલત જોઈએ તો હર્ષદભાઈ છે એ નથી કોઈ સત્તા પક્ષ ઉપર રહ્યા, નથી ભૂપતભાઈ કે સત્તા પક્ષ ઉપર રહ્યા, કે નથી જવાહરભાઈ સત્તા પક્ષ ઉપર રહ્યા, એટલે કોંગ્રેસ છોડીને ગયા પછી ક્યાંક ને ક્યાંક ક્યાંય ન રહે એવી પણ વાત આવે છે. એ પ્રજાનો આભાર માનવો જોઈએ. પ્રજા સમજુ છે, છાણી છે, અને એમાં ખાસ કરીને વિસાવદરની પ્રજા કે આવા લોકોને આગળ પ્રાધાન્ય નથી આપતા અને આ ઉપર નથી લઈ જતા, જેનો દાખલો આપણે જોયો. હર્ષદભાઈ પણ ઘરે બેસાડી દીધા અને એટલા માટે ભાયાની ભાઈને ટિકિટ ભાજપ નથી આપી, કારણ એક અનુભવ થઈ ગયો. આપણી સાથે એક બીજા પણ સમર્થક છે અને પોતે જિલ્લાનું એક નેતૃત્વ પણ કરી રહ્યા છે. આપણે એમને પૂછીશું કઈ રીતની વાત છે. આપનું નામ શું છે અને કઈ રીતની વાત છે? ભરત અમીપરા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસની જવાબદારી સંભાળું છું. ભરતભાઈ, સવાલ એ છે કે જે વિધાનસભાની ચૂંટણી છે તો એમાં તમે આગામી દિવસોમાં કઈ રીતનું આગળ તમારું નેતૃત્વ રહેશે, કઈ રીતે કામ કરશો? આગામી સમયમાં અત્યારે તો પબ્લિક જ વિસાવદરની એટલી બધી શાણી છે, એ તો જગજાહેર છે, આખા ભારતમાં ખબર છે પબ્લિક શું કરે છે. અને ભાજપની તો પહેલથી ચાલ જ એવી રહી છે કે આઈને કોઈ પણ નેતા ભાજપનો મોટો થવો જ ન જોઈએ. અને એટલે કે વિસાવદરમાં વિધાનસભા વિસ્તારમાં ભાજપે બધાને હાવ માઇક આંગલા કરી દીધા છે, એટલે કોઈ નેતા રહેવા દીધો નથી, એટલે તેને બહારથી લેવા પડ્યા યાર. અને એ પણ માન લો કે અત્યારે ખેડૂતનો વિસ્તાર હોય, ખેડૂતની પ્રમુખ સંસ્થા હોય તો સહકારી સંસ્થા, એ સહકારી સંસ્થા આખી બરબાદ કરી નાખી છે. એ માણસને ટિકિટ આપી છે, એ આ પબ્લિક જાણે છે, ખેડૂત જાણે છે, એટલે એમાં કોઈને માફ કરવાનો કોઈ લાયક નથી યાર. ભરતભાઈ, સવાલ એ આવે છે કે જે રીતે જોઈએ આપણે ઇકોઝોનનો મુદ્દો ખેડૂતો માટે અતિશય ગંભીર મુદ્દો છે. આમ જોઈએ તો કિરીટભાઈ પટેલ ઇકોઝોન વિશે સારી રીતે જાણે જ છે, બરાબર. ગોપાલ ઇટાલિયા પણ જાણે છે અને આપના ઉમેદવાર પણ જાણતા જ હશે. તો આ જે ઇકોઝોનનો મુદ્દો છે એને લઈને શું કામગીરી થશે? ઇકોઝોનનો મુદ્દો માન લો કાંઈ થવાનો જ નથી, કારણ કે સરકારની જ એવી નીતિ છે કે ભાઈ ખેડૂતને કેમ હેરાન કરવા. અમે માન લો લડત કરી, એટલી બધી લડત કરી, અને જ્યારે ઇકોઝોનની બહાર પડ્યા ભેગું અમે ગામડે ગામડે નીકળી ગયા. ખેડૂતનો વિરોધ હતો. આ માન લો કે ખેડૂત સખી ચાલતી સરકાર હોય, એક બાબા સાહેબનું આંબેડકરનું જે બંધારણ હોય એ મુજબ ખેડૂતને પૂછીને કોઈ પણ આમ જનતાને પૂછીને એનો કાયદો બનાવવાની વાત હોય. હવે આ ઇકોઝોનનો સતત વિરોધ થાય છતાં માન લો કે સરકાર કાંઈ એનું એક્શન લે જ નહીં અને ફેરફાર કરે જ નહીં, સંતોષકારક જવાબ ન આપે, તો આવી પાર્ટીને રહીને કરવાનું શું? એટલે આ જનતાને જવાબ દેવાની છે ભાઈ સરકાર. પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે કે કિરીટભાઈ આભાર પત્ર પણ લખી નાખ્યો છે મુખ્યમંત્રીને. એ બધી વાતો યાર. હવે કિરીટભાઈ એટલે શું પણ યાર વિચારો, જેવી રીતે કોઈ છે જ નહીં કાંઈ એમાં. ભાજપની એક ઉપરથી પોલિસી માન લો રંગાબીલાની પોલિસી જે હાલતી હોય એમ તો ક્યારે કરવાનું, બસ બીજું કાંઈ નહીં. આ તો વિચાર તો કરો, આ કોઈ નેતા નથી, આ નેતા છે જ નહીં. નેતા તો અસંખ્ય નેતાઓ છે, ભાજપમાં પણ નેતા છે, તો એ બધા ક્યાં ગયા ભાઈ? એટલે એ મારો એ હારો એટલો જ છે, બાકી કોઈની લાયકાત હોય કે ન હોય. આમ જનતાનો હારો કરવા માટે કોઈ એની પાસે કોઈ વિચારધારા જ ન હોય, છતાં એ એનો છે એટલે એને બેસાડી દેવાની વાત છે. એ ભાજપના માણસો પણ જાણે છે, ભાજપના લોકલ માણસોને જવાબ દેવાના છે ને. લગભગ ભાજપનો 60% 70% તો આજકાલ કોંગ્રેસના અમારી ભેગું રહેવાનું જ. બીજી રીતે વાત કરીએ કે સ્થાનિક તમે જુઓ રસ્તાઓની સમસ્યાઓ છે તો એને લઈને આજે શું ફેર પડશે? સ્થાનિક રજામાં કોઈ પોલિસી છે જ નહીં સરકારની. અહીંયા અમારે વિસાવદરમાં તો છેલ્લા જ્યારે વરસાદ થાય ત્યારે રોડ બનાવવા નીકળે છે, એ ખબર જ છે. હાલમાં તમે જોવો, ચાલુ નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે બરોબર રોડ ચાલુ કર્યા, એટલે રોડ ચાલુ કરવા માટે એનો લોકોને ભ્રષ્ટાચાર કરવો છે, એટલે વિકાસની વાતો છે, બાકી અહીંયા એમાં કઈ છે નહીં ભાઈ. તમે જોજો, આનો રોડ છે એ લગભગ 2 વર્ષમાં રોડ નહીં હોય, અહીંયા સિમેન્ટ રોડ છે. તોય જે રીતે વાત કરીએ કે આરોગ્યલક્ષી સુવિધાઓ છે કહેવાય, તો સારા દવાખાનું પણ એક વિસાવદરમાં નથી એવું પણ કહેવાય. હા, મતલબ અહીંયા હમણાં અમારા માંડાળ પાસે એક જે ઓપનિંગ કર્યું છે હોસ્પિટલનું, એ પણ કઈ ઠેકાણા નથી યાર. મોટી મોટી વાતો કરે, આવડું મોટું ટ્રાફિક જામમાં, આવડો મોટો તાલુકો હોય ખેડૂતનો, ટ્રાફિકમાં મેઇન બજારમાં ખાલી એક અમારું જે દવાખાનું છે બહાર લઈ જઈને મંજૂર થઈ ગઈ છતાં મતલબ માંડાળ કરતા નથી. એનો મતલબ શું છે? એને પ્રજાલક્ષી કામ કરવા જ નથી ભાઈ. અત્યારે મતલબ એને કોઈ આ સીટમાં એમએલએ જે હારે ગઈ તેને કઈ ફેર પડતો નથી કાંઈ, છતાં પણ પ્રજાલક્ષી કામ કરવા જ નથી કોઈ ભાઈ. પણ ભરતભાઈ, મુદ્દો એ છે કે પ્રજાલક્ષી કામ કરવા નથી, તો 800 દિવસ આગામી દિવસો રહેવાના છે વિધાનસભાના, તો 800 દિવસમાં તમારા ઉમેદવાર શું કામ કરશે? અરે ભાઈ, અસંખ્ય મુદ્દાઓ છે. જમીન માપણીના મુદ્દા છે, ઇકોઝોનનો મુદ્દો છે, કેટલા બધા સામાન્ય કૂપનમાં ફેરફાર કરવો નથી થતો અમારી કીધે. અમારી કીધે નહીં, ભાજપના મારે કીધે નથી થતો. આવું અધિકારી રાજ પણ આવી ગયું હોય, એટલે હાવ પાયા વિહાણું બધી જે તંત્ર ચાલી રહ્યું છે એના પેલા ઠીક કરવા માટે અમારા મુદ્દા જે સ્થાનિક મુદ્દા છે એ વિધાનસભામાં નીતિનભાઈ અમારા ઉપાડશે. આ જ ત્રણ લક્ષ્ય, બાકી તો ગ્રાન્ટ તો આવતી હોય જાતી હોય, પણ મેન અમારા સ્થાનિકના જે પ્રશ્નો છે એ મુદ્દા વિધાનસભામાં ઉપાડે એવો માન્યતા જોઈ છે. એમાં તો કોઈ છે નહીં ભાઈ, એટલે અમારો ઉમેદવાર જે મુદ્દા રજૂ કરીએ છે ભાઈ.
તો મિત્રો જે રીતે વાત કરવામાં આવે કે વિસાવદરની જે વિધાનસભાની ચૂંટણીનો જે માહોલ બરાબરનો જામ્યો છે, અત્યારે સામસામા ત્રણેય પક્ષના ઉમેદવારો એકબીજા તરફ કાવા દાવાઓ કરી રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, અને આ જ રીતે કોંગ્રેસના જે આપણી સાથે હતા નીતિનભાઈ રાણપડિયા, એની પર આપણે વાત સાંભળી. આવી જ વાતો સાથે ફરી મળતા રહેશો. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.